આયુર્વેદના અધિષ્ઠાતા દેવ ધન્વંતરીનું સ્મરણ કરીશું. સોમનાથો વૈદ્યનાથો ધન્વંતરી રથાસ્વિનૌ પંચૈતાનિ સ્મરે નિત્યં વ્યાધિસ્તસ્ય ન જાયતે. યોગેન ચિત્તસ્ય પદેન વાચાં મલં શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરં મુનીનાં પતંજલિં પ્રાંજલિના નતોસ્મિ. જે લોકો આયુર્વેદના અભ્યાસુ હોય એને પણ આ ખબર હોય છે તો આપ તો બધા સાક્ષાત નારાયણ અને વૈદ્ય છો. વૈદ્યો નારાયણો હરિ. આપણે ત્યાં વૈદ્યને સાક્ષાત નારાયણ કહ્યા છે. એમાં પણ જેને વૈદ્યકના ગ્રંથ આપણને આપ્યા એવા ચરકનું નામ બધાને ખબર છે. એ ચરક નામના મુનિ એ જ પતંજલિ મુનિ છે. એમને જે દેન આપી તે એવી અદ્વિતીય છે. એટલે નાગોજી ભટ્ટ જે લોકોએ ગ્રામર એટલે વ્યાકરણ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તેમને ખબર છે કે આ નાગોજી ભટ્ટ કોણ છે. એમને જ્યારે ચરકને પ્રણામ કર્યા ત્યારે એના આરંભમાં લખ્યું આ ચરક મુનિ કેવા છે કે યોગેન ચિત્તસ્ય પદેન વાચાં. જેમને પતંજલિ યોગ દર્શન લખ્યું અર્થાત યોગના સૂત્ર વડે યોગેન ચિત્તસ્ય. જો યોગનો વિષય તો બહુ મોટો કહેવાય ચિત્ત છે. જેને વ્યાકરણના પદ વડે વાણીના મલનો નાશ કર્યો. મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન. અને આયુર્વેદના ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી શરીરના મળનો જેને નાશ કર્યો. યોપાકરોત્તમ પ્રવરં મુનીનાં. આ પતંજલિ મુનિ છે. આ ચરકના માટે મુનિ શબ્દનો પ્રયોગ કર્યો છે. મુનયો મનનેન. જેમ ભગવાન ગીતામાં મુનિનામ અપ્યહમ વ્યાસઃ એવું કહે છે મુનિયોમાં વ્યાસ હું છું. જે મનન કરે છે તેનું નામ મુનિ છે. આ પતંજલિએ જે સૂત્ર લખ્યા છે એ સ્વાનુભવથી મનન અને ચિંતન કર્યા પછી. બાકી તો જેમ સંસારમાં ઘણા પ્રકારની ચોરી ચાલે છે એમ સાહિત્યની પણ એક ચોરી છે. એટલે બંગાળમાં કોઈએ બંગલામાં એક કાવ્ય લખ્યું હોય એનો પેલો ગુજરાતીમાં અનુવાદ લખે. હવે કેટલા લોકો એ કાવ્ય વાંચવા જવાના, કોણે ખબર કે બંગલા ભાષામાં કોઈએ શું લખ્યું છે. એટલે સાહિત્યમાં પણ ચોરી થાય છે. એક ભારતીય ઋષિઓની આ વિશેષતા છે કે જે સાહિત્ય પોતે લખે છે અને જેની પાસેથી મળ્યું છે તેના માટેનો એક આદર ભાવ રાખે છે. વસ્તુતઃ વેદના 6 અંગ છે. તતરાપરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યથર્વણં શિક્ષા કલ્પ વ્યાકરણં નિરુક્ત છંદ જ્યોતિષામ અથ પરાયયા તદક્ષરમધિગમ્યતે. એમાં શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ એ 6 અંગ છે. એમ વેદના 4 ઉપવેદ છે. એ વેદના ઉપવેદોમાં ઋગ્વેદસ્ય આયુર્વેદ એમાં પણ 2 મત છે. એક મત એવું કહે છે કે ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે. બીજો એક મત એવું કહે છે અથર્વવેદનો ઉપવેદ આયુર્વેદ છે. હવે તમને આ બધા વિવાદમાં લઈ જવાની જરૂર નથી અને તમે તો પોતે
એ ઋગ્વેદના ઉપવેદ તરીકે જે આયુર્વેદને પ્રતિષ્ઠા મળી, એ આયુર્વેદ અનાદિ છે. તમે બધા આયુર્વેદ ભણ્યા એટલે એનો હિસ્ટ્રી પણ ભણ્યા, પણ આયુર્વેદનો આરંભ નથી. એનું કારણ દરેક કલ્પમાં જ્યારે જ્યારે વેદ પ્રગટ થાય ત્યારે ત્યારે આયુર્વેદ પ્રગટ થાય છે. એટલે ધન્વંતરી પણ આયુર્વેદ શાસ્ત્રના રચયિતા નથી. જેમ ઋષિયો મંત્ર દ્રષ્ટારઃ, ઋષિઓ મંત્રના દ્રષ્ટા છે, નતુ કર્તારઃ, રચયિતા નથી. જેમ ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો, તે પહેલા પણ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તો હતો જ, ખાલી ન્યૂટને તમને કહ્યો. એવી રીતે આયુર્વેદના સિદ્ધાંત શાશ્વત છે. બ્રહ્મા પાસેથી દક્ષ પ્રજાપતિને મળ્યો, અને દક્ષ પ્રજાપતિ પાસેથી ઇન્દ્રને, ધન્વંતરીને, એવી રીતે એનો ક્રમ ચાલે છે. એમાં અત્રિ નામના જે મુનિ થયા એ મંત્ર દ્રષ્ટા ઋષિ છે. જો મંત્ર દ્રષ્ટા ઋષિ એવું કહું છું, એનું કારણ એવું કે આપણે તો કોઈ પણ દાઢી વાળો હોય એને ઋષિ કહેવા લાગીએ. આપણી ઋષિની વ્યાખ્યા બહુ નાની છે. જે સંસારની પારનું જોઈ શકે છે. જો વિજ્ઞાનની એક સીમા છે. પદાર્થના વિષયમાં તમારે કંઈ જાણવું હોય તો વિજ્ઞાન ઉપયોગી થાય. ધ નોલેજ ઓફ મેટર, જેને પદાર્થ કહેવાય, એનું જે જ્ઞાન છે એનું નામ સાયન્સ છે. બટ ધ કોઝ ઓફ મેટર, આ જગતમાં તમે કેટલા તત્વ છે જે વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ભણ્યો છે તેને તો ખબર જ છે. 108 તત્વ પછી હવે એની સંખ્યામાં થોડો વધારો ઘટાડો થયો છે, પણ આ જે તત્વો છે એનું જે કોઝ એટલે કારણ છે, એનો જે સ્ટડી, એનો જે અભ્યાસ, એનું નામ તત્વજ્ઞાન એટલે ફિલોસોફી. જેમાં જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ વસ્તુનો વિચાર કરવામાં આવે છે, એનું નામ ફિલોસોફી એટલે તત્વજ્ઞાન છે. પણ જગતના રચયિતા એટલે જગતના જે કર્તા છે એની સાથે વનનેસ, એકત્વનો જે અનુભવ છે એનું નામ આત્મજ્ઞાન છે. આયુર્વેદ આપવા વાળા ઋષિ અખતરા કરવા વાળા નથી, પરીક્ષણ કરવા વાળા નથી. જો જ્યારે કોઈ નવો ડ્રગ શોધાય એટલે કૂતરા, બિલાડા, ઉંદર, સસલા બધા પર પ્રયોગ કરવા જરૂરી છે, કરવા જોઈએ. કારણ વૈદ્ય વૃદ્ધો યુવા જ્યોતિષી, વૈદ્ય વૃદ્ધ સારો, નહીં તો અખતરા કરે મારી નાખે કોઈ. વૃદ્ધનો મતલબ છે અનુભવી. તમે એવું ના સમજો કે લાકડી લઈને આવે એવો વૈદ્ય છે. અને યુવા જ્યોતિષી, જ્યોતિષીમાં ઉત્સાહ જોઈએ યુવાનો. આ બધા અખતરા કરવાની ઋષિને જરૂર નથી પડી, પ્રયોગની જરૂર નથી પડી. જો આમ તો પ્રયોગના અંતે જે સિદ્ધ થાય તે મૂલ્યવાન છે, પણ વૈદિક વિષયમાં એવું નથી. એનું કારણ મનુષ્ય જે રિસર્ચ કરી છે, કેમ કે આ બધી રિસર્ચ છે. રી એટલે ફરી, જેમ કે રીબર્થ એટલે પુનર્જન્મ. એમ મેડિકલ સાયન્સમાં જે થઈ છે તે રિસર્ચ છે, બાકી તો ઋષિઓ પહેલા કહ્યું છે. પણ બહુ વર્ષો થાય એટલે એના ઉપર એક આવરણ, કવર આવે, પછી આવરણને ખસાડો એટલે એને કહેવાય ડિસ્કવર એટલે અનાવરણ. જે કાળના પેટમાં ગયું હતું એના પરથી આવરણ ખસાડ્યું અને રિસર્ચ થઈ. બાકી ઋષિઓએ જે આપ્યું છે તે આવિષ્કાર છે. એટલે કૃતયુગમાં અત્રિ નામના મુનિ થયા, તેમને અત્રિ સંહિતા આપી અને ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા ઋષિ છે. એનું કારણ આયુર્વેદની સંહિતા સિવાય અત્રિ મુનિએ જે સાહિત્ય આપ્યું છે, જો ખાલી એનો જ પરિચય આપું તો આજનું પ્રવચન પૂરું થાય અને તો પણ અત્રિને મારાથી ન્યાય ન હોય. પણ તમને એટલું કહું કે તે આયુર્વેદના જ્ઞાતા મંત્ર દ્રષ્ટા ઋષિ અત્રિ મુનિ છે. જો ધન્વંતરી પણ લોકો પર અનુગ્રહ કરવાને માટે
જ્યારે સમુદ્ર મંથન સમયે એમાંથી પ્રગટ થઈને બહાર આવ્યા અને અમૃતનો કલશ લઈને આવ્યા. એ ધન્વંતરીનું પ્રાતઃ કાળમાં સ્મરણ કરવું જોઈએ. આપણે ત્યાં ભીષક ચતુષ્ટય એટલે જો તમારે ટ્રીટમેન્ટ કરવાની હોય તો ભેષજ એટલે જે વૈદ્ય છે એના એકલાથી ન થાય. બીજી 3 વસ્તુઓ જોઈએ. એક તો વૈદ્ય હોવો જોઈએ, બીજી ઔષધિ હોવી જોઈએ, ત્રીજો સેવક હોવો જોઈએ અને ચોથું એના માટેનું જે સાધન સામગ્રી હોય તે જોઈએ. આ 4 વસ્તુની આવશ્યકતા છે. એટલે તમે જ્યારે ટ્રીટમેન્ટ એટલે ચિકિત્સા કરો ત્યારે આયુર્વેદમાં ચિકિત્સક એટલે જે ચિકિત્સા કરે છે તે એ પણ ભગવાનની પ્રાર્થના કરે છે. ડોક્ટરો નહીં કરતા હોય એવું મારે કહેવાનું નથી, હા, પણ એમાં કમ્પલસરી નથી. એમ કોઈ ડોક્ટર નાસ્તિક હોઈ શકે છે, પણ વૈદ્ય હોય અને નાસ્તિક હોય તો આશ્ચર્યની વાત છે. વૈદ્ય તો નાસ્તિક ન જ હોવો જોઈએ. એનું કારણ આયુર્વેદ શાસ્ત્ર આપવા વાળા ધન્વંતરી તો વિષ્ણુનો અવતાર છે. હવે તમે એને જ ન માનો તો આયુર્વેદ આગળ જ ક્યાં જશે? અને જે આદિ વૈદ્ય આ સૃષ્ટિમાં છે એ ભગવાન શંકર છે. સોમનાથો, સોમનાથ એટલે ભગવાન મહાદેવ. જ્યારે રાજયક્ષમાં એટલે જેને ટીબી કહેવાય એ ચંદ્રમાને થયો. તમે આવું બોલો છો ને કે કૃષ્ણ પક્ષમાં ચંદ્રનો ક્ષય થાય છે. એ ક્ષય એટલે રાજયક્ષમાં જેને ટીબી કહો છો. હવે આ બધી કથાઓ નહીં, હું તો તમને થોડા સૂત્ર કહું છું. કથાઓમાં જાઉં તો ખૂબ સમય થાય. પણ દક્ષ પ્રજાપતિ પોતે આયુર્વેદના જ્ઞાતા છે, કેમ કે બ્રહ્મા પાસેથી આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને મળ્યું. પણ એ જ દક્ષ પ્રજાપતિના 27 કન્યાઓ સાથે વિવાહ થયા. હવે એમાં એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી આ બધા જ વિષયો આવે, કેમ કે આનો એકબીજા સાથે સંકળાયેલો છે. હવે આ દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ એટલે અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, મઘા, આશ્લેષા, મઘા, પૂર્વા, ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી. આ 27 નક્ષત્ર એ દક્ષ પ્રજાપતિની કન્યા છે અને તેનો ચંદ્ર સાથે વિવાહ છે. હવે પૌરાણિક ઘટનાઓ અને રૂપકો એમાં જે હું ખાસ દરેક વખતે કહું છું, જે રેશનાલિસ્ટ લોકો છે એમને કેવળ રૂપકમાં રસ છે. પુરાણની કથાઓ એમને જૂઠી લાગે છે. જો કેટલીક ઠેકાણે રૂપક આવશ્યક છે, પણ તમે એમ કહો કે જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થયો એનો મતલબ આ સૂર્ય નથી એવો થાય. તમને જ્ઞાનરૂપી સૂર્ય બોલવાની છૂટ છે, પણ એનો અર્થ આ સૂર્ય નથી એવું સમજો તો તમને રૂપકની સમજણ નથી. એવી રીતે અધ્યાત્મથી, કારણ કે કરોડો સૂર્ય પણ અંદરના અજ્ઞાનને દૂર કરી શકતા નથી. એ તો અધ્યાત્મ દીપ કરે છે, પણ અધ્યાત્મ દીપને માનો એનો અર્થ આ દીપ નથી એવું કોઈ કહેતો હોય તો એ અજ્ઞાન છે. એટલે રૂપકોની સાથે મૂળ વસ્તુને ઉડાવી દેવાનો, કારણ કે એ મૂળ વસ્તુને માનવાથી વિદેશીઓને આપત્તિ હતી. એનું કારણ ભારતમાં આ સંસ્કૃતિ અને સંસ્કાર હજારો વર્ષો નહીં યુગોથી છે. અત્રિ કૃતયુગે ચૈવ, આ અત્રિ નામના મુનિએ કૃતયુગ એટલે સતયુગમાં આયુર્વેદની સંહિતા આપી. તે પછી ત્રેતામાં ચરક નામના મુનિએ આપી. તે પછી દ્વાપરમાં પણ આપણને આ સંહિતા પ્રાપ્ત થઈ. તે આપવાવાળા સુશ્રુત છે અને કલિયુગમાં જેને આપી તે વાગ્ભટ છે. જો તમે બધા વૈદ્ય છો, પણ હું તમને વૈદ્યો માટે જે વ્યંગ કર્યો છે તમને પણ ખબર છે, તે હું તમને જરા કહી રાખું. કારણ વૈદ્ય માટે તો સુભાષિતકારો અહીંયા સુધી લખી નાખ્યું કે વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર. તમે તો યમરાજના સગા ભાઈ છે. શું કામ આવું કહ્યું કે યમો હરતિ પ્રાણાની, યમરાજ તો પ્રાણ હરે છે. સ્ત્વમ પ્રાણમ ધનાની ચ, તમે તો પ્રાણને ધન બંને લઈ લો છો.
જો તમે તો બહુવચનનો પ્રયોગ ભલે કરો છો, હા, ખાલી માનાર્થે કહું છે. શું કામ આવું લખ્યું હશે જરા વિચાર કરો. કોઈ જગ્યાએ દુર્ઘટના ઘટે ને ત્યારે એવું હંમેશા બનતું જ હોય છે. એવું દરેક ક્ષેત્રમાં બને છે. તમે એવું ન સમજો કે આયુર્વેદના ક્ષેત્રમાં. તમે વર્તમાન દુર્ઘટનાઓ ઘણીવાર સાંભળો છો કે શિક્ષકો પ્રવાસમાં ગયા અને ત્યાં કોઈ કન્યા સાથે દુર્વ્યવહાર કર્યો એટલે બધા શિક્ષકો માટે આક્ષેપ ન કરાય, પણ અમુક સ્કૂલમાં આવી દુર્ઘટના થઈ એની નોંધ લેવાય. એટલે વૈદ્ય માટે પણ એક શિસ્ત અને એક આચાર સંહિતા છે અને તે આયુર્વેદ શાસ્ત્રમાં લખેલી છે. એટલું જ નહીં, બીજું એક સૂત્ર લખ્યું આયુર્વેદ વાળાઓ માટે. ઉત્તમા વેદ વિદ્યા ચ શાસ્ત્ર વિદ્યા ચ મધ્યમા. જે ઉત્તમ છે તે વેદ વિદ્યા છે, જે શાસ્ત્રની વિદ્યા છે તે મધ્યમ છે. અધમા જ્યોતિષી વિદ્યા. આ જ્યોતિષ વિદ્યા તો અધમ છે, પણ વૈદ્ય વિદ્યા અધમા અધમા, એને તો અધમમાં અધમ એવું કીધું. એટલે જેને ચરગના ઉપર કોમેન્ટ્રી લખી તેને કીધું કિસી મૂર્ખ કા લિખા હુઆ યહ શ્લોક હૈ. વૈદ્યને એવું લાગવું જ જોઈએ કે ભાઈ વૈદ્યના માટે જો આવું લખે કે જે માણસને પ્રાણ નીકળી જતો હોય એવી પીડા થાય ત્યારે એને પીડામાંથી મુક્તિ આપે છે, જેને સાક્ષાત નારાયણ કીધો એના માટે કે એ વિદ્યાના માટે આવો શબ્દ શા માટે વાપર્યો? ઘણી વાર તમે આવું બોલો છો, આ લાલ પ્રકાશ છે, પીળો પ્રકાશ છે. પ્રકાશ લાલ પીળો નથી, તો ઉપર જે કવર હોય એને કારણે પ્રકાશના ઉપર એનું આરોપણ થાય. એટલે કોઈ એકાદ વૈદ્ય એવો હોય એને કારણે વેદ વિદ્યા ખરાબ છે. કોઈ વિદ્યા ખરાબ હોઈ શકતી જ નથી. અહીં ગુજરાતમાં તો લોકો આવું બોલે છે મેલી વિદ્યા. બરાબર, વિદ્યા અને મેલી કેવી રીતે હોય? એવું હોય જ નહીં. બહુ વર્ષો પહેલા બંગાળમાં એક ગવર્નર આવેલા, ફ્રેન્ક સ્લાય. હવે તમને બધાને ફ્રેન્ક નો અર્થ ખબર છે. આપણે કહીએ આ માણસ ફ્રેન્ક છે એકદમ, પણ સ્લાય એટલે લુચ્ચો. આ તો બંને વિરોધાભાસી, સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી આ તો ટર્મ થઈ. એવું બની જ ના શકે. ફ્રેન્ક હોય સ્લાય ના હોય, સ્લાય હોય તો ફ્રેન્ક ના હોય. પણ કોઈનું નામ એવું હોઈ શકે છે. એટલે વ્યક્તિને કારણે, વ્યક્તિના દોષને કારણે વિદ્યા ઉપર આરોપણ થયું. જેમ તમે ટ્રેનમાં બેઠા હોય ત્યારે એવું બોલો છો અમદાવાદ આવ્યું, અમદાવાદ આવતું પણ નથી અને જતું પણ નથી, ટ્રેન અમદાવાદ આવી. એમ કોઈ લુચ્ચો માણસ વૈદ્ય બની જાય, હવે સર્ટિફિકેટ પણ ના હોય. ત્યારે આવું કીધું કે વૈદ્યરાજ નમસ્તુભ્યમ. એ કોણા માટે કહ્યું છે એ પણ પાછું આયુર્વેદ શાસ્ત્રમાં તમે બધા બૃહન નિઘંટુ ભણ્યા છે અને એમાં બહુ સુંદર વર્ણન આવે છે કે આવું જે લખ્યું છે તે કયા વૈદ્ય માટે લખ્યું છે એ બહુ સ્પષ્ટીકરણ સાથે કહે છે. સુશ્રુતમ નશ્રુતમ યેન. જેને સુશ્રુત સાંભળ્યું નથી, સુશ્રુત સંહિતા. સુશ્રુતમ નશ્રુતમ યેન વાગ્ભટો નૈવ વાગ્ભટઃ. અને જેને વાગ્ભટ વાણીમાં નથી એટલે કંઠસ્થ કર્યો નથી. હવે બધું કંઠસ્થ નહીં કરવાની કઈ જરૂર નથી, પણ એના સારભૂત સૂત્ર તો ખબર હોવી જોઈએ. આજકાલ તો બધા બહુ ડાયટિશિયન છે અને ભોજનના વિષયમાં તમને બધા બહુ લાંબા લાંબા લિસ્ટ આપે છે. આયુર્વેદ વાળા 3 સૂત્ર કહે છે: હિતભોગ, રિતભોગ અને મિતભોગ. હિતભોગ એટલે હિતકારી ખાવું, રિતભોગ એટલે ઋતુ અનુસાર ખાવું, અને મિતભોગ એટલે મિતાહાર. ઠૂસ ઠૂસ કરીને આ બાજુ પણ ઠૂસે, પછી આ બાજુ ઠૂસે. ને જમીન ઉઠ્યો હોય ને અમારી પાસે જો બ્રાહ્મણ વૈદ્ય હોય, હું પણ બ્રાહ્મણ જ છું, અને નિમંત્રણ આવે એટલે અમારે ત્યાં તો પાછા હું સમજાવીને જ રાખી છે કે દુર્લભમ પરાન્નાની પ્રાણા જન્મની જન્મની. પ્રાણ તો દરેક જન્મે મળવાના છે, બીજાનું અન્ન તો દુર્લભ છે. એટલે મા કોરમ દયા, પ્રાણ ઉપર દયા કરવાની જરૂર નથી. નીકળી જશે તો ફરી મળવાના જ છે અને ચાર્જ લાગતો નથી. પુનર્જન્મ તો ફ્રી થાય છે. અને કોઈ જમવા બેઠો હોય અને જ્યારે જમતો હોય અને એક માણસ તો આવો ગયો વૈદ્યને ત્યાં જ ગયો અને પછી 3-4 લાડુ બરાબર જમ્યો, સારી એવી સહી લીધી. પછી આમ પાણી લઈને પીવા લાગ્યો એટલે વૈદ્ય કીધું કે આ કોઈ ગામડિયો લાગે છે. શું કરે છે ભાઈ? એ જળ પીવું છે. અરે ભોજનાંતે વિષમ મારે. ભોજનના અંતે તો પાણી ઝેરનું કામ કરે છે. કે વૈદ્યરાજ મને શું ખબર આવી, ક્યારે પીવાનું?
કે મધ્યવારી બલપ્રદ, વચમાં જો પાણી પીવો તો બલ પ્રદાન કરે છે. એટલે કે બીજા 4 લાડુ આપો એટલે પાણી બચે થઈ જાય. વૈદ્ય કીધું તને આ નિયમ લાગુ પડતો નથી. જે 4 ખાધા પછી ફરી 4 ખાઈ જાય એને આ નિયમની શું જરૂર? એટલે વૈદ્ય હોય અને બ્રાહ્મણ હોય પછી તેમાં પૂછવું જ શું? તારે સુશ્રુતમ ન શ્રુતમ યેન, જેને સુશ્રુતને સાંભળ્યા નહીં અને વૈદ્યની પ્રેક્ટિસ કરે છે, વૈદ્યનો ધંધો કરે છે. વાગ્ભટો નૈવ વાગ્ભટઃ, જેને વાગ્ભટને વાણી પર રાખ્યો નથી, અને નાધિતશ્ચરકો યેન સવૈદ્યો યમ કિંકર, જેને ચરક સંહિતા ના વાંચી હોય એ વૈદ્ય તો યમનો ખાસ દૂત છે, સીધા જ ઉપર લઈ જાય, રિઝર્વેશન કરાવી. એટલે કોના માટે કહ્યું છે તે ખબર હોય છે. એટલે કોઈ વસ્તુ કહેવામાં આવે એટલે બધાને લાગુ પડે એવું હોતું નથી. જેમ આયુર્વેદના વિષયમાં એના અધિષ્ઠાતા દેવ ધન્વંતરી છે, પણ આદિ વૈદ્ય ભગવાન સોમનાથ છે કે સોમનાથો વૈદ્યનાથો, એમને વૈદ્યનાથ પણ કહ્યા છે. કેમ કે આદિ વૈદ્ય છે અને વૈદ્યોના નાથ છે. જો ભગવાન શંકરના માટે જ્યારે કોઈ શબ્દ કે નામ લખવામાં આવે ત્યારે આમને લખવામાં ના આવે, એની પાછળના ચોક્કસ હેતુ છે. જેમ વિષ્ણુ સહસ્ર નામ છે, એમાં ભગવાન વિષ્ણુના 1000 નામ છે, તો આ નામ કેમ પડ્યું એની વ્યુત્પત્તિ એટલે ઇટિમોલોજી જે ભણ્યા છે તેને ખબર છે. તો ભગવાન શંકરને વૈદ્યનાથ એવું કહ્યું. કેમ? એનું કારણ આ સૃષ્ટિમાં સૌથી પહેલો પ્રયોગ સર્જરીનો કોઈએ કર્યો હોય તો ભગવાન શંકરે કર્યો. ગણેશનું માથું કાપ્યા પછી એના ઉપર હાથીનું માથું લગાડ્યું. આ પ્રયોગ સૌથી પહેલો ભગવાન શંકરે કર્યો. એ વૈદ્યનાથ છે. અમે લોકો એકવાર શિવપુરાણની કથામાં ગયા, એટલે એક શ્રોતા ઉભો થયો. શ્રોતાઓ પણ બધા કુશળ હોય અને એમને પ્રશ્ન તો શીખવાડવા જ ના, તરત જ સ્ફુરે. એક ભાઈ તો આમ ડાયરી લઈને રાહ જોઈ, શાસ્ત્રીજી આઘા પાછા કઈ થાય છે નોંધ રાખી. એટલે એમાં ગણેશનો પ્રસંગ ચાલ્યો, એટલે મેં કીધું ગણેશનું માથું આમ કપાઈ ગયું. ભગવાન શંકરે સૂળ છોડ્યું અને પછી એમાં બીજું માથું લગાડવાનું હતું, એટલે હાથીનું માથું લઈ આવ્યા અને લગાડી દીધું. એ ભાઈ મને કહે કે શાસ્ત્રીજી, જે ગણેશના ધડ ઉપર હાથીનું માથું લગાડી શકે એ ગણેશનું પોતાનું ન લગાડી શકે? તો હાથીનું શું કામ લગાડ્યું? ગણેશ તો લગાડ્યો તો શું વાંધો? મેં કીધું એનું કારણ બહુ સરળ છે. ગણેશનું જ્યારે માથું કપાયું ત્યારે માથું ક્યાં પડ્યું એ તમને ખબર છે? એ ના શાસ્ત્રી છે. એ ભગવાન શંકરે જ્યારે શૂળનો પ્રહાર કર્યો ત્યારે મસ્તિષ્ક છેદાઈ અને ચંદ્રના રથમાં પડ્યું. હવે ત્યાં કોઈને લેવા મોકલો, અહીંયા કોઈ પેશન્ટને આપણે બોટલ ચડાવ્યા હોય, બ્લડનું ગ્રુપ ચેક કર્યું હોય, અથવા તાત્કાલિક બોટલની જરૂર પડે, પેલો કે હું અમેરિકા લેવા જાઉં છું, ચાલે? ત્યાં સુધી તો પલ્સ છટકી જાય, રેસ્પિરેશન રહે નહીં, પછી બોટલ તમે લાવો તો ફાયદો શું? હવે અહીં પલ્સ છટકી જાય પછી પેલો ચંદ્રના રથમાંથી માથું લઈને આવે, ચાલે? એ તો ચાલુ હોય ત્યારે જ આ કામ થઈ જવું જોઈએ. એટલે કીધું જલ્દી કરો કે હાથીનું જે ચાલશે. માણસ ઉપર માણસનું તો સાધારણ જીવ પણ લગાડે, આ તો શિવ છે. એટલે હાથીનું માથું કાપ્યું અને ત્યાં લગાડ્યું ત્યારે બીજો ભાઈ ઉભો થયો. મને કહે કે મહારાજ પેલા હાથીના ધડનું શું થયું? લોકોને ખૂબ ચિંતા, ખૂબ બધા તર્ક વિતર્ક એમને ખૂબ આવે. મેં કીધું ભાઈ, હું તો કઈ સર્જરી શીખ્યો નથી, પણ સર્જનોની જોડે ફરું છું એમ. એટલે જો હાથીનું ધડ તને મળે અને પેલું ગણેશનું માથું તો લઈ આવજે, એને હું જોઈ. કોઈ વસ્તુમાંથી સારભૂત વાત લેવાની છે, એમાં કઈ બહુ કુતર્ક કરવાની આવશ્યકતા નથી. પણ સૌથી પહેલો પ્રયોગ ભગવાન શંકરે કર્યો કોના ઉપર? દીકરા ઉપર અને સસરા ઉપર. ગણેશનું માથું કાપ્યું, પછી હાથીનું. બીજો પ્રયોગ કોના ઉપર કર્યો? સસરા ઉપર. કોણ છે ભગવાન શંકરના સસરા? દક્ષ પ્રજાપતિ. અને પાછા એ દક્ષ પ્રજાપતિ દેવતાઓના અધિપતિ છે અને આયુર્વેદના જ્ઞાતા. બ્રહ્મા પછી સીધું આયુર્વેદનું જ્ઞાન દક્ષ પ્રજાપતિને મળ્યું છે. પણ જ્ઞાન મળ્યું અને પદ મળ્યું. વિદ્યા એનો પણ એક નશો હોય છે.
પદ એનો પણ એક નશો હોય છે, વિત્ત એટલે ધન એનો પણ એક નશો હોય છે, અને રૂપ એનો પણ એક નશો છે. એટલે રૂપાળો હોય ને ત્યાં અટક ચાળો હોય એવી એક કહેવત છે. આ બધાના એક નશા છે જુદા જુદા. એમ વિદ્યાના નશાને કારણે શું થાય? રૂપના નશાને, રૂપનો જે નશો છે ને એ બીમારી લાવે છે. દ્રવ્યનો જે નશો છે ને એ કંગાલિયત, દરિદ્રતા લાવે છે. વિદ્યાનો કોઈ નશો રાખે અને શાસ્ત્રથી વિરુદ્ધ બુદ્ધિનો ઉપયોગ કરી અને પ્રજાને જો ગેરમાર્ગે દોરે તો બ્રહ્મ રાક્ષસ થાય છે, એટલે પિશાચ થાય છે. જો વિદ્યા તમારા હાથમાં આવે અને સદુપયોગ કરતા ન આવડે તો એનું દુષ્પરિણામ નિશ્ચિત થાય જ છે. ત્યારે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, બધાને નિમંત્રણ આપ્યું, ભગવાન શંકરને ન આપ્યું. છેવટે સતી હઠ કરીને યજ્ઞમાં ગયા. શું થયું? ભગવાન શંકરનો દક્ષ પ્રજાપતિએ અનાદર કર્યો. ઘટના એવી બનેલી કે દક્ષ પ્રજાપતિને દેવતાઓનો અધિપતિ બનાવ્યો. અસકો જન્મા જગમાહી. આવો જગતમાં કોણ જન્મ્યો છે કે પ્રભુતા પાઈ જાય મદ નહીં. પ્રભુતા મળે અને મદ ન થાય. દેવતાઓનો અધિપતિ થતા જ એના મનમાં એટલો બધો નશો આવ્યો કે જ્યાં સભામાં બધા દેવતાઓ બેઠા હતા, ભગવાન શંકર અને અન્ય દેવતાઓ અને દક્ષ પ્રજાપતિનું આગમન થયું, એને જોઈને બધા દેવતાઓ ઊભા થયા, ભગવાન શંકર ઊભા ન થયા. એટલે દક્ષ પ્રજાપતિના મનમાં વિચાર આવ્યો, આ મારું સન્માન કરતા નથી, હું તો એમનો જમાઈ છું. જો જમાઈ છે ને, જામાતા દશમો ગ્રહ, આગળ જ્યોતિષનો વિચાર કરવાના છે ને, મને 9 ગ્રહના ફળ ખબર છે, આ તો જમાઈ તો 10મો ગ્રહ છે. અને પેલા 9 નડે ના નડે, આ 10મો તો નડે, લગભગ સંભાવના ખરી. એમ પછી કોઈનું બહુ પુણ્ય હોય તો વાત જુદી છે. પણ દક્ષ પ્રજાપતિના જમાઈ ભગવાન શંકર હતા. એટલે દક્ષ પ્રજાપતિના મનમાં બહુ ક્રોધ આવ્યો અને અપશબ્દ બોલ્યો. કેવા અપશબ્દ બોલ્યો ખબર છે? આ કેવો છે કે મરકટ લોચન. મરકટ એટલે વાંદરો. જમાઈને એવું કહેવાય કે વાંદરા જેવી આંખો આવે છે. વાંદરા જેવી હોય તોય ન કહેવાય, તમારે તો સ્તુતિ જ કરવી પડે. શું એમના નેત્ર છે! ગણેશજી જેવા છે. ઝીણા હોય તો ગણેશની ઉપમા, મોટા હોય તો મહાકાલ છે. પણ સ્તુતિમાં જ કહેવાય. અને એ પણ જો વ્યંગ જાણી જાય અને જો નારાજ થાય તો પાછું ન બોલે. પણ આ દક્ષ પ્રજાપતિ તો આવું બોલવા લાગે કે આ તો ભૂતડાઓ જોડે ફરવા વાળો છે, અસ્થિના આભૂષણ પહેરવા વાળો છે, મરકટ લોચન, માકડા જેવી આંખો વાળો. હવે બધાનું ભાષ્ય હમણાં તમને કહેતો નથી, પણ જ્યારે દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકર સાથે વેર રાખ્યું, યજ્ઞ કર્યો, એમાં ભગવાન શંકરનો રુદ્ર કલશ ન રાખ્યો અને સતીએ જોયું, એટલે સતીએ શું કર્યું? યોગાગ્નિમાં પોતાનું શરીર છોડી દીધું. જ્યારે સતીએ પોતાનું શરીર છોડી દીધું અને ભગવાન શંકરના ગણોએ શંકરને સમાચાર આપ્યા, ત્યારે ભગવાન શંકર હિમાલય ઉપર બેઠા હતા. અને ભગવાન શંકરે જ્યારે આ સમાચાર સાંભળ્યા કે સુનકર મૃત્યુંજય કી છાતી हिल उठी और दहक उठी, हो गए नेत्र सब रक्त वर्ण, मन में क्रोधाग्नि भड़क उठी. पुनि वीरभद्र को बुलवा कर, પોતાના એક ગણ જેનું નામ વીરભદ્ર હતું એને બોલાવ્યો કે પુનિ વીરભદ્ર को बुलवा कर आज्ञादि शीघ्र प्रयाण करो, दक्ष का यज्ञ विध्वंस करो, देवों का मर्दन मान करो, जाओ और दक्ष के यज्ञ को ध्वंस करो. और पहुंच गया वहां. અને શું થયું? જે ભૃગુ ઋષિ હતા તેના દાઢીઓને મૂછ નોચી દીધા. આયુર્વેદની આવશ્યકતા અહીંયાથી પડી કે જ્યારે દાઢીને મૂછ નોચી લેવામાં આવે અને ત્યારે એ જે ચામડી થાય ખરાબ, એનો સુવર્ણ સારો વર્ણ કેવી રીતે કરવો, એમાં ભગ નામના દેવતા હતા, તેની આંખો ખેંચી લીધી. ત્યારે અશ્વિની કુમારોએ એને નવી આંખ બેસાડી આપી. જે પૂખા નામના દેવતા હતા, જેને પૂષા કહેવાય છે, જ્યારે ભગવાન
શંકરનો અનાદર થયો ત્યારે પૂષા નામના દેવતા આમ દાંત કાઢીને હસતા હતા. તે આ વીરભદ્રે જોયું અને દાંત તોડી નાખ્યા. એના દાંત નવા બેસાડી આપવામાં આવ્યા. ઋગ્વેદમાં ઇન્દ્ર અને વૃત્તની લડાઈના 250 સૂક્ત છે. એમાં એ જંગા જે છે એ સ્ટીલની બેસાડવામાં આવી, પોલાદની બેસાડવામાં આવી. એટલું જ નહીં, જ્યારે દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખવામાં આવ્યું અને ભગવાન શંકર ત્યાં આવ્યા, દેવતાઓએ પ્રાર્થના કરી અને બકરાનું માથું એ દક્ષ પ્રજાપતિના ધડ પર બેસાડવામાં આવ્યું. એવી જ એક બીજી કથા રામાયણમાં છે. સર્જરીના પ્રયોગ થયા નહીં, કેવા અદ્ભુત પ્રયોગ થયા જે આજ સુધી થયા નહીં. જ્યારે ઇન્દ્રના મનમાં કામ વ્યાપ્ત થયો અને અહલ્યાને જોયા પછી તેના મનમાં વિકાર આવ્યો અને ઇન્દ્ર ગૌતમ મુનિનું રૂપ લઈ અને અહલ્યાની પાસે ગયા અને ગૌતમ નામના મુનિ બહારથી આવ્યા અને જોયું કે ઇન્દ્રએ છલ કર્યું છે અને ઇન્દ્રને શાપ આપ્યો અને ઇન્દ્રને કહ્યું તું વૃષણ રહિત થઈ જા અને એના અંડકોષ ત્યાગ કરી પડ્યા. હવે તો દેવતાઓને ભય થયો કે જો દેવતાઓના અધિપતિની આવી સ્થિતિ હોય સંસાર કેમ ચાલશે? એટલે બધાએ પ્રાર્થના કરી અને બકરાના વૃષણ ઇન્દ્રને લગાડવામાં આવ્યા. આવા તો એટલા બધા પ્રયોગ થયા છે. હું તો તમને જરા એની ઝલક કહું છું કે આયુર્વેદ શાસ્ત્ર અત્યારે એનો વિકાસ થયો નથી, જે હતું તે જાળવી શક્યા નથી, ધીરે ધીરે હ્રાસ થયો છે. વાલ્મીકી રામાયણમાં અન્યૂન 17 લાખ વર્ષ પહેલા કેવી કેવી ઔષધિઓના પ્રયોગ થયા. યુદ્ધમાં લક્ષ્મણ લડતા અને એના પર શક્તિનો પ્રહાર કરવામાં આવ્યો અને એટલા બધા બાણ લાગ્યા હતા, લગભગ રામની સેનાના એટલા બધા વાનરો મૂર્છિત થઈને પડ્યા. અને ત્યારે આ જામવાને કીધું હનુમાન ક્યાં છે? ત્યારે વિભીષણ ત્યાં ઉભા હતા. વિભીષણે કીધું અહીંયા આટલા બધા વાનરો છે, તમે હનુમાનજીને શા માટે યાદ કર્યા? ત્યારે જામવાને કહ્યું કે આ બધા વાનરોનો પ્રાણ નીકળી જશે, ઔષધિની આવશ્યકતા છે, કોઈ જલ્દી જઈ શકે એમ હોય તો માત્ર હનુમાન છે. એટલે હનુમાનજી ત્યાં હાજર થઈ ગયા. જામવાનને ઔષધિઓનું કેવું જ્ઞાન છે તમે જરા વાલ્મીકી રામાયણનો યુદ્ધકાંડ જુઓ. એને ઔષધિનું સ્થાન, ઔષધિના ગુણ અને એનો ઉપયોગ આ ત્રણનું સંપૂર્ણ જ્ઞાન છે. એનું કારણ રામની સેનામાં જેટલા યોદ્ધાઓ છે એમાં સૌથી કોઈ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ એટલે ઉંમરમાં પણ મોટા હોય તો તે જામવાન હતા. અને તે જામવાને હનુમાનજીને કહ્યું તમે અહીંયાથી હિમાલય પર્વત ઉપર જાઓ અને ત્યાં કૈલાસ શિખર ઉપર જશો એટલે ત્યાં ઔષધિઓના ઝુંડ એવા છે કે એ ઔષધિઓના પ્રકાશથી રાત્રે પણ તમને દેખાશે. એમાં 4 પ્રકારની ઔષધિ છે. મૃત સંજીવની ચૈવ વિશલ્યાકર્ણં તથા. હે હનુમાન, મૃત સંજીવની જે મૃતવત કોમામાં ગયો છે એવા માણસને પણ ઔષધિ સુગાડવામાં આવશે તો એકદમ ઊંઘમાં જે ઉઠેલા માણસની જેમ બેસી જશે. એ ઔષધિનું નામ હતું મૃત સંજીવની. વિશલ્યાકર્ણીમપી. શલ્ય એટલે પીડા, શલ્ય એટલે કાંટો, શલ્ય એટલે ભાલો. તમે જ્યારે યુદ્ધમાં ગયા હોય અને કોઈ તીર છોડે અને એ તીરમાં આગળનો જે ભાગ તમારા શરીરમાં ઘૂસી જાય અને કદાચ તૂટી જાય અને એનો કોઈ રજકણ કે એ અંદર શરીરમાં રહી જાય, એને કારણે રુધિર જે છે રક્ત એમાં બગાડ થાય, પછી એમાં પસ થાય અને એમાં પીડા થાય અને લપકારા મારે ત્યારે પીડા અસહ્ય હોય છે. પણ આ ઔષધિનો ઉપયોગ કરવાથી વિશલ્ય, શલ્ય એટલે પીડા અને વિશલ્ય તમારી ગમે તેટલી હૃદયદ્રાવક પીડા હોય એને દૂર કરે છે. એટલું જ નહીં, આજકાલ બાળકોના જન્મ પહેલા જે પ્રેગ્નન્ટ લેડી હોય છે એને સર્જરી કરી અને બાળકને બહાર કાઢવામાં આવે છે. આપણે ત્યાં બહુ વર્ષ પહેલા જુઓ જ્યોતિષ અને આયુર્વેદ એ બંનેનો પણ એકબીજા સાથે સંબંધ છે.
ભગવાન ધન્વંતરીએ પોતાનો આ મત આપ્યો છે. એમને કહ્યું છે કે તમારે જો રોગનું નિવારણ કરવાનું હોય તો વૈદ્ય વિપ્રાચ્ચ, વૈદ્ય અને વિપ્ર એટલે બ્રાહ્મણ, એટલે કેવો બ્રાહ્મણ? જે કર્મકાંડનો જ્ઞાતા હોય એવા વૈદ્ય અને બ્રાહ્મણનો જો સત્કાર કરશો તો રાજરોગ નિવર્તતે, મોટા મોટા રાજયોગ હશે એનું પણ નિવારણ થઈ જશે. કેવી રીતે નિવારણ થશે? એને આ ઔષધિઓનું જ્ઞાન હશે. આ વિશલ્યકરણી ઔષધિ એવી છે કે માત્ર સુઘાડવાથી શરીરમાં જે ફોરેન બોડી કે કોઈ કણ રહી ગયા હોય તો એ ચામડી બીજી બહાર નીકળી જાય છે અને તમારી પીડાને સમાવી દે છે. પછી કહે છે કે બીજી એક પ્રકારની ઔષધિ છે તે કેવી છે? સુવર્ણં કરણી ચૈવ. સમજો યુદ્ધમાં કોઈ અગ્ન્યાસ્ત્ર છોડે છે, એમાં જેના તરફ ગયું તે તો ખલાસ થઈ ગયો, પણ અગ્નિની જ્વાળા બાજુવાળાને લાગી અને એનો આંખ કે કાન પાસેનો ભાગ બળી ગયો અને આટલો વર્ણ ખલાસ થઈ ગયો કે ખરાબ થઈ ગયો, તો એને સારો કેમ કરવો? સુવર્ણિં, જે વર્ણને સુંદર બનાવે છે એવી આ ઔષધિ છે. અને સંધાનિંચ મહૌષધિમ, તમને કોઈ ફણા વગરનો બાણ મારે અને તમે પડી ગયા અને તમારા અસ્થિ એટલે હાડકામાં ક્રેક થઈ તો એને કેમ સાંધવા? એના માટેની જે ઔષધિ છે એનું નામ છે સંધાનિંચ મહૌષધિ. એવી 4 પ્રકારની ઔષધિ હનુમાનજી લેવાને માટે ગયા અને આખો પર્વત લઈને આવ્યા. તમારા મનમાં વિચાર આવે કે ઔષધિની જરૂર હતી, આખો પહાડ શું કામ લઈ આવ્યા હશે? પાછું હનુમાનજીએ પણ એમાં એક ઠેકાણે એવું કહ્યું કે મને ઔષધિની ઓળખ નથી, હવે ઓળખવા ક્યાં રહો? હવે કોઈ વાર ડોક્ટર માણસને મોકલે કે ભાઈ જલ્દી જાઓ, આ પેશન્ટને ઇન્જેક્શન આપવું છે પેરાલ્ગન, હવે તો કદાચ બંધ થવા લાગ્યું છે, કોઈ બીજો વિકલ્પ રાખતા હશે. હવે પેશન્ટે વિચાર્યું આમાં શોધવા ક્યાં બેસું, ઇન્જેક્શન મૂક્યા છે, આખું બસ કટાઈ ગયો, લો સાહેબ જે જોઈએ આપો. તો એવો અર્થ થશે કે હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠ નથી, પણ એવું નથી. હનુમાનજી ખૂબ કુશળ છે. હનુમાનજીને કહ્યું આજે લક્ષ્મણને મૂર્છો આવ્યું તો હું હિમાલય ઔષધિ લેવા આવ્યો, કાલે બીજા વાનરને આવે, ફરી તો હિમાલય. તમને આટલી સમજણ તો હોવી જ જોઈએ ને, કારણ કે અહીંયા તો યુદ્ધ ચાલે છે. એકાદ પેશન્ટ તો છે નહીં, કોઈના ઘરમાં બીમાર થયો તો ઠીક છે કે એક જણ, આ તો આખો સમુદાય છે, 18 પદ્મ વાનરો છે. ને ફરી પાછો મોકલે, ઘડી ઘડી હિમાલયના કઈ ચક્કર ખવાય. બુદ્ધિમાન માણસ તો એ જ છે કે એક વાત કે એટલે બીજી સમજી લેવાની, બધું થોડું કહેવાનું હોય. એને કહેવાય અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે અર્થની આપત્તિ નહીં. અહીંયા અર્થ એટલે ધન નહીં, અર્થ એટલે મિનિંગ નહીં. અર્થાપત્તિ એટલે શું? બુદ્ધિમાન માણસ એક સંકેતથી બીજી વાત સમજી લે. જેમ કે હું તમને સરળ દૃષ્ટાંત કરું. હોળીના દિવસોમાં કોઈએ સેવો બનાવી, પછી આકાશી ઉપર સુકવવા મૂકી, એટલે છોકરાને કીધું જોજો કાગડો ખાઈ ના જાય. થોડી વાર પછી એની માં ઉપર ગઈ તો સેવો હતી. છોકરાને કીધું શું થયું? રક્ષા કરવા બેસાડ્યો તો ને કે વાંદરા ખાઈ ગયા. કે તને એ રાખ્યો તો ને કે એવું કીધું તું કે કાગડાથી સાચવજે, વાંદરાનું કીધું તું. હવે પછી કાગડા, ચકલા, કાગર બધું થોડું કહેવાનું હોય તો સમજી જ જવાનું હોય. એક વાત કે એટલે બીજી સમજી લેવાની. આટલી વાર અક્કલ લાવો તો કામનું શું? એટલે બીજો સેવક હોય તો બધું સમજાવવું પડે, પણ હનુમાનજીને સમજાવવાની જરૂર નહીં. એનું કારણ બુદ્ધિમતામ વરિષ્ઠ. કેવળ આયુર્વેદ નહીં, કેવળ યુદ્ધ નહીં, કર્તા સંગીત શાસ્ત્રસ્ય હનુમાંશ્ચ મહાકપિ. હનુમાનજી તો સંગીત શાસ્ત્રના જ્ઞાતા, નાના કર્તા સંગીત શાસ્ત્રસ્ય. સંગીત શાસ્ત્રના જે 10 કર્તાઓના નામ છે એમાં હનુમાનજીનું નામ છે. અને તેથી હનુમાનજી ત્યાં ગયા અને ઔષધિ લાવ્યા. સારું, એક વાર વૈદ્ય નહોતા, એક વાર ઔષધિ નહોતી. હવે ઔષધિ લાવવાનું હતું અને વૈદ્યને પણ લાવવાના હતા, એટલે લંકામાં ગયા. જો તમને બધા આયુર્વેદના ગ્રંથના કર્તાઓના નામ તો ખબર હોય કે ચરક છે, સુશ્રુત છે, વાગ્ભટ છે, એના પહેલા પણ અત્રિ સંહિતા, એ અત્રિના વખતમાં પણ બધી 6 સંહિતાઓ છે. પણ જેને પ્રેક્ટિસ કરી છે એવા માણસનું નામ ત્રેતા યુગમાં લખ્યું છે કે આ આયુર્વેદની પ્રેક્ટિસ કરતા હતા. અને વૈદ્યનું નામ હતું સુષેણ. તે લંકામાં હતા. કોઈ વાર તમારે ઘરે પેશન્ટ એવો સિરિયસ હોય કે ડોક્ટરને ત્યાં લાવવો પડે, એને ત્યાં ન લઈ જવાય. એટલે હનુમાનજીને કીધું જાઓ સુષેણ વૈદ્યને લઈ જાઓ. એટલે હનુમાનજી ગયા
હવે હનુમાનજી વૈદ્યને લેવા ગયા ત્યારે શું કર્યું? હનુમાનજીએ ગૃહ સમેત આખું ઘર જ ઉપાડી લઈ ગયા. હવે સોસાયટીમાંથી તમે કોઈનું ઘર કાઢી લાવો તો આજુબાજુ વાળાની કોમન વોલ હોય કે ના હોય? સોસાયટીને લાયા એમાં આપણને વાંધો નથી, પણ વૈદ્યને લઈ આવ્યા તો આજુબાજુ વાળાના ઘર તો ડોક્ટરની જોડે તો ઘર જ ના. પણ અહીંયા ઘર શબ્દ એટલા માટે વાપર્યો, ગૃહિણી ગૃહમુચ્યતે, ઘરવાળીને જ ઘર કહ્યું છે, બાકી તો મકાન કહેવાય. હાઉસ અને હોમમાં ભેદ છે, એટલે ગેસ્ટ હાઉસ બોલાય, હોમ ન બોલાય. પણ ગૃહિણી ગૃહમુચ્યતે, જેને ઘરવાળી હોય એને જ ઘર કહેવાય. એટલે તો કેટલાક લોકો ઘરવાળી ના હોય ને ઘર ભાડે આપતા નથી. એનું કારણ એમાં જોખમ વધારે. એટલે ઘરવાળી હોય તો જોખમ ખરું, પણ તે ઘરવાળાને મકાન માલિકને શું? અને બધાને હશે એવું માનવાનું કારણ, અમારે ત્યાં આયુર્વેદના જે દેવતા છે એ ધન્વંતરી છે, એમને રોગોના જે ઉપાય લખ્યા છે એ બધા ઉપાયોમાં દાન પણ લખ્યું છે. જપ, હોમ, સુરાર્ચનમ અને દેવતાઓનું પૂજન, આ બધું લખ્યું છે. આયુર્વેદમાં તો તમે બધા શલ્યશાલા ઇત્યાદિ 8 જે વિભાગ છે એ જાણો છો. એમાં કૌમાર, ભૃત્યમ, આજકાલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હોય છે ને એવું તે કાળે પણ આયુર્વેદનો ગ્રંથ એટલો બધો વિશાળ હતો કે એના 8 ભાગ કર્યા. અને એકમાં શલ્યનો વિચાર કરવામાં આવ્યો, એકમાં શાલાક્યનો વિચાર કરવામાં આવ્યો. શાલાક્ય એટલે શું? જેને જતરુ એટલે આ ગળા પાસેની જે હાંસડી કહેવાય ને, કોલર બોન, એનાથી ઉપરના જે ભાગ છે એની ટ્રીટમેન્ટ જેમાં આવે. એટલે શ્રવણમ, નયનમ, વદનમ, તમે આ ENT બોલો છો ને બધું એમાં આવી ગયું. એમાં શ્રવણ આવ્યું, નયન આવ્યું, ઠોઠ આવ્યું, બધું એમાં આવી ગયું. એટલે આ હાંસડીની ઉપરનો જે ભાગ છે એની જે ટ્રીટમેન્ટ કરવામાં આવે તે, એટલે એમાં શલ્ય છે, શાલાક્ય છે. પછી કાય ચિકિત્સા એટલે શરીરમાં જે જ્વર થાય, અતિ જ્વર થાય, ડાયોરિયા થાય, ડિસેન્ટ્રી થાય, ડાયાબિટીસ થાય, એ બધી કાય ચિકિત્સામાં આવે છે. આ બધું એટલા માટે કહું છું કે કાય ચિકિત્સાની જેમ ભૂત ચિકિત્સા એટલે ગ્રહોની વિદ્યા, એમાં કેટલાક લોકોએ ચરકે ગ્રહ શબ્દ વાપર્યો છે અને બીજા લોકો એના વિભાગમાં ભૂત લખ્યું છે. હવે તો આ ભૂત શોધવા અઘરા છે. લોકો કહે છે શાસ્ત્રીજી ભૂત છે ખરા, પંચમહાભૂત તો આ શરીરમાં જ છે. પણ આયુર્વેદમાં એક ભૌતિક નાડી છે. એ નાડી તમને જોતા આવડે એટલે ખબર પડે કે આને ભૂત પ્રેતને લીધે આપત્તિ છે કે નહીં, એવી તમને ખબર પડે. જો ભાઈ નાડીના વિષયમાં મને તો ખાલી નામ જ આવડે, અને એવું ખબર કે નિદાન એ માધવ શ્રેષ્ઠ, માધવ બહુ કુશળ છે અને નાડી વિદ્યા જાણે છે, નિદાન પણ મને કોઈ પકડાવી દે ખબર ન પડે. આજકાલ પણ ઘણા લોકો નાડી પકડે છે, હોય છે અનાડી, પણ પકડે છે પાછા નાડી. કેટલાને ખબર પડતી હશે તો ભગવાન. પણ એ નાડીમાં જે ધબકાર આવે છે, એમાં એલોપેથીમાં જે વિદ્યા ભણાવવામાં આવે છે એમાં એનું સંખ્યા કેવી છે તે, અને આયુર્વેદમાં એની ચાલ જોડે સંબંધ છે. પછી એમાં બહુ પ્રકારની ચાલ, કાગડાની, હંસની. હવે કેટલાય તો કાગડા, હંસ જોયા, એક તો જોયા હશે, પણ બીજા એટલા બધા પક્ષીઓ છે, કેટલાને તો નામ જ ખબર ના હોય. હવે એ પક્ષીની ચાલ જ ના જોઈએ તો નાડીની ચાલની તો ખબર કેવી રીતે પડે? આમ તો નાડીનો વિષય યોગ વિદ્યાનો છે, અને ઉપનિષદોમાં અને યોગ વિદ્યામાં નાડી સંબંધી બહુ વર્ણન છે કે શરીરમાં કેટલા હજાર નાડીઓ છે, એમાં મુખ્ય 101 છે, એમાં પણ મુખ્ય 3 છે, એમાં પણ ઈડા, પિંગલા અને સુષુમ્ના છે, એમાં પણ સુષુમ્નાના અંતર્ગત કુંડલિની નામની શક્તિ છે. હવે જો આયુર્વેદનો વિષય એવો છે કે એમાં બધા વિષય સમેટી લેવામાં આવે છે, કારણ કે એના જે રચયિતા છે તે પાતંજલ મહાભાષ્ય લખવા વાળા પાણિનીના વ્યાકરણ ઉપર ચરક નામના મુનિ, જેનો આરંભના પદમાં મેં તમને જરાક પરિચય કરાવ્યો કે યોગેન ચિત્તસ્ય પદેન વાચા, જેને ચિત્તનો મળ દૂર કરવા માટે યોગ શાસ્ત્ર આપ્યું. જો હું પાછી ચરકની વાત એટલા માટે કરું છું કે ખાલી આયુર્વેદ બોલતો રહો એટલે ઘડિયાળ જેવું છે. હજુ તો તમે તો મને 3 આપ્યા છે અધ્યાત્મ, જો કે મેં આયુર્વેદને અધ્યાત્મની સાથે સાથે જ વણીને ચાલ્યો છું. પણ એમાં અધ્યાત્મના જે વિષયો છે એમાં યોગ શાસ્ત્ર જે છે એમાં કેવળ તર્ક નહીં, એમાં એકદમ પ્રમાણ છે. પતંજલિએ કહ્યું એવું તમે કરો, તમને પ્રમાણ મળશે. એ જ પતંજલિ નામના મુનિએ યોગ શબ્દની વ્યાખ્યા લખી. યોગ શબ્દ યુજ ધાતુથી બન્યો છે.
એનો અર્થ છે ટુ જોઈન, એટલે જોડાઈ જવું. કોનું? જીવનું શિવ સાથે જોડાવું, એનું નામ યોગ છે. અને યોગની વ્યાખ્યા પતંજલિએ કરી, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિઓનો જે નિરોધ છે તેનું નામ યોગ છે. એ યોગના 8 અંગ છે. જેમ આયુર્વેદમાં પણ છે ને, અને આયુર્વેદમાં તો એક અષ્ટાંગ હૃદય પણ છે, અને 8 અંગ પણ એના છે. એવું યોગના પણ 8 અંગ છે. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ યોગના 8 અંગ છે. આ તમે ટીવી ઉપર જુઓ છો, એ યોગ નથી, હો, એક્સરસાઇઝ છે. લોકો તો આજકાલ જે વ્યાયામ છે ને, હાથ પગ લાંબા ટૂંકા કરે એને યોગ સમજી બેઠે છે. યોગ શબ્દનો અર્થ યુજ ધાતુ ટુ જોઈન, એટલે જીવનું શિવ સાથે જોડાવું, એનું નામ યોગ છે. જો કે યોગનું આસન એક અંગ છે, એટલે એને યોગાંગ કહો તો ચાલે, પણ કેવળ આસન આવડે એટલે તમને યોગ આવડી ગયો એવું નહીં. આજકાલ તો નાસ્તિક લોકો પણ આસન કરે છે. એટલું જ નહીં, યોગ શીખવવા વાળા લોકોને ઈશ્વર સંબંધી સમજણ નથી અને ઈશ્વરના અસ્તિત્વને માનતા નથી. લોકો પદાર્થ વિજ્ઞાનને માને છે. એનું કારણ, એનું પ્રમાણ તમને મળે. કોઈ એવું કહી શકે કે આયુર્વેદમાં માનતો નથી? એક વાળો ખવડાવો, જુલાબ થાય છે કે નહીં? ના માનતો હોય નહીં થાય કે ના થાય? તો પદાર્થના ગુણધર્મ છે, એ તો ગમે તે આસ્તિક હોય કે નાસ્તિક હોય, બધાને માન્ય જ છૂટકો છે. એટલે તમે વૈદ્ય પાસે જાઓ એટલે આસ્તિક થઈ ગયા એવું નથી. પણ શાસ્ત્રીજી ઈશ્વર છે એવું અમે કેવી રીતે માનીએ? એનું કારણ, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, આટલા મોટી મોટી નિહારિકાઓ દેખાય, પણ ઈશ્વરના વિષયમાં અમે નિર્ણય કરી શકતા નથી. એટલા માટે અધ્યાત્મ શાસ્ત્રની જરૂર છે. અધ્યાત્મનો અર્થ છે અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. 15મા અધ્યાયમાં અને એના પહેલા 13મા અધ્યાયમાં અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. પણ હવે હમણાં ગીતાના વિષયમાં જવાય નહીં. આ બધા વિષયો બહુ મોટા છે. હું તો જરાક તમને સેમ્પલ દેખાડી અને ચાલુ છું. સાંખ્ય કારિકા, આપણે ત્યાં સાંખ્ય દર્શન નામનો કપિલ મુનિએ લખેલો એક ઉત્તમ દર્શન શાસ્ત્રનો ગ્રંથ છે. આ કપિલ મુનિ અનિશ્વરવાદી હતા, એટલે પરમાણુઓમાંથી આ જગત એની મેળે જ થયું છે, કોઈ ઈશ્વરની જરૂર નથી એવું માનવા વાળા કપિલ મુનિ છે. પછી તો જૈનોમાં પણ એ મત આવ્યો, કબીર સંપ્રદાયમાં પણ એ મત આવ્યો કે પરમાણુથી સૃષ્ટિને માને છે, ઈશ્વરની જરૂર નથી. પણ સાંખ્યની કારિકા લખવા વાળા ઈશ્વર કૃષ્ણ કહે છે કે ઈશ્વર છે. તમે એમને એવું પૂછો છો કે જો છે તો દેખાતા કેમ નથી? ઈશ્વર કૃષ્ણ એક સુંદર તર્ક આપે છે, જેની સંખ્યા પર કારિકાઓ લખી છે. એ કહે છે કે વસ્તુનું જે એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ છે એ કોણ નક્કી કરે છે? તમે નક્કી કરો છો. જો તમને જે દેખાય કે અનુભવમાં આવે અથવા તમારી સ્મૃતિમાં જે સંગ્રહાયેલું છે એને જ અસ્તિત્વ માનતા હોય તો તમે સ્તનપાન કર્યું એ તમને યાદ નથી, માટે તમે સ્તનપાન નથી કર્યું. 1 મહિના પહેલા તમે શું ખાધું એ તમને યાદ નથી. તમારી સ્મૃતિ તો બહુ ટૂંકી છે. ઈશ્વર સુધીની વાત જવા દો. સારું, આ તો હું તમને ખાલી કહું છું. ઈશ્વર કૃષ્ણ એવું કહે છે કે અતિ દૂરાત સામિપ્યાત ઇન્દ્રિય ઘાતાત મનોનવસ્થાનાત. અતિ દૂરાત, અતિ દૂર કોઈ વસ્તુ હોય, તમારો ભત્રીજો અમેરિકામાં હોય, એ અહીંથી ન દેખાય એટલે નથી એવું ન કહેવાય. કોઈ વસ્તુ બહુ દૂર હોય તો દેખી શકાતી નથી. અતિ દૂરાત સામિપ્યાત, તમે એવું ન સમજો કે દૂર છે એટલે નથી દેખાતી. નજીક હોય તો પણ ન દેખાય. તમારી આંખમાં કચરું પડે એટલે ડોક્ટરને કહો સાહેબ અહીં કઈ પડ્યું છે, તો તારી આંખમાંથી દૂર જો ને, પણ દેખાય નથી. આપણી આંખમાંનું કચરું આપણને દેખાતું નથી, આપણી આંખમાંની કીકી આપણને દેખાતી નથી. ડોક્ટર રાધાકૃષ્ણન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં, ત્યાં બધા સાયન્સના વિદ્યાર્થીઓ, એટલે એમને આરંભમાં ઈશ્વરનો ઉલ્લેખ કરી અને પોતાનો પ્રવચન આરંભ કરવાનો જ્યાં પ્રયાસ કર્યો એટલામાં એક વિદ્યાર્થી ઉભો થયો
અને કીધું કે જે વિજ્ઞાનના આધારે સિદ્ધ કરી શકાય એવી જ વાત તમારે અહીંયા કરવી જોઈએ, કેમ કે અમે બધા સાયન્સના સ્ટુડન્ટ છે એટલે બિલીફ ચાલે નહીં, ખાલી ફેથ શ્રદ્ધા ચાલે નહીં. એટલે તમે જે ઈશ્વરનો આરંભ કર્યો જે વાતનો, એ ઈશ્વરના વિષયમાં અમને ખાતરી નથી, કેમ કે અમને લેબોરેટરીમાં દેખાતો નથી. એટલે ડોક્ટર રાધાકૃષ્ણને એમને એવું કહ્યું કે આ ટોર્ચ છે, એને ઓન કરો તો એનાથી આ બધી વસ્તુઓ જોઈ શકાય છે. કે હા, જોઈ શકાય છે કે ટોર્ચના પ્રકાશથી એમાં જે સેલ છે તે દેખી શકાય કે ન દેખી શકાય. કેમ? તો કે એ તો પ્રકાશનું કારણ છે. ડોક્ટર રાધાકૃષ્ણને કીધું આ બુદ્ધિને જે પ્રકાશિત કરે છે તદ બ્રહ્મ એ પરમ. એટલે બુદ્ધિ વડે બીજું બધું જાણી શકાય, પણ જેનાથી બુદ્ધિ ચાલે છે એને બુદ્ધિથી જાણી શકાય નહીં, કેમ કે તે તો બિયોન્ડ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ, મન અને બુદ્ધિથી પરે છે. મન અને બુદ્ધિથી હીન નહીં, બિયોન્ડ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ છે. જે વસ્તુ સીધી તમારા જ્ઞાનમાં આવતી નથી એ વેદ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે ઘણા લોકો આવું સમજે છે કે જે વસ્તુ યુક્તિયુક્ત છે તે વેદમાં છે. ના 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 ના, જે તમારી યુક્તિમાં નથી આવતી, જે તમારી બુદ્ધિમાં નથી ઉતરતી એવી વાત તે વેદમાં છે. એમાં તો વેદનું વેદત્વ છે, ખાલી બુદ્ધિમાં સમજાય એવી જ વાત જો વેદમાં હોત તો વેદ અને બુદ્ધિમાં ભેદ જ ન રહે. વેદ તો બિયોન્ડ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ છે, બુદ્ધિથી પરે છે. આજકાલ તમે બધા બહુ લોકોના ભાષણ સાંભળો છો, ટીવી પર આવે, મંચ પર આવે. આ બધું થોતા છે, શાસ્ત્ર છે, વેદ છે, એવું તો કહેવાય નહીં મને આવડતું નથી. એવું એટલા માટે બોલે છે કે આ બધા થોતામાં કંઈ નથી, એનું કારણ એની ખોપડીમાં કંઈ નથી. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. જેને પોતાને અક્કલ ન હોય એને શાસ્ત્ર શું કરે? એક ભાઈને ત્યાં મહેમાન આવ્યા, એમના પત્ની કીધું જરા શાક લઈ આવો. પેલો બહાર એટલે કોબી લઈ આવ્યો. જમવા માટે બેઠો તો બટાકાનું શાક. એને પણ આશ્ચર્ય થયું કે એની મિસિસ મેજિક ક્યાંથી જાણવા લાગી. હું લાવ્યો કોબી, થાળીમાં આવ્યા બટાકા. મહેમાનની હાજરીમાં તો પૂછાય નહીં, કારણ પત્નીના સ્વભાવથી તો પરિચિત હોય. મહેમાનની હાજરીમાં પણ સત્કાર કરે. મહેમાન જાય એટલે પૂછી લે છે. એટલે મહેમાન ગયા એટલે પૂછ્યું કે ક્યાં કોબીમાંથી બટાકા બનાવી દીધા? અરે કે તમને કઈ શાક લાવતા આવડે છે? શું થયું? અરે કે હું ફોલીને થાકી ગઈ, મહી કઈ નીકળ્યું જ નહીં. પેલા કીધું કોબીમાં તો ઘણું છે પણ ખોપડીમાં નથી. એમ આજકાલ આ બધા અનગઢ લોકો શાસ્ત્રોમાં કઈ નથી પણ તારી ખોપડીમાં જ નથી, તને કઈ મળશે? જેને પોતાની અક્કલ હોય તેને શાસ્ત્ર કામ લાગી શકે છે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણમ કિમ કરિષ્યતિ. આંધળાને આંસુ આપો, શું કામ કરે? અંધસ્ય દીપો, આંધળાની સામે તમે રોશની કરો. બધિરસ્ય ગીતમ, બેરાની પાસે ગીત ગાઓ. અને મૂર્ખસ્ય કિમ ધર્મ કથા પ્રસંગમ. એમ મૂર્ખ માણસ પાસે તમે ગમે તેટલી ધર્મની વાત કરો, એને ઈશ્વર સંબંધી કેવી રીતે સમજાવશો? ઈશ્વર કૃષ્ણ કહે છે કે દૂર હોય તે તો ન દેખાય. શામિત્યાત વાંચવું હોય ને આમ પુસ્તક લગાડો તો વંચાય, નજીક હોય તો પણ. અતિ દૂરાત શામિત્યાત ઇન્દ્રિય ઘાતાત. તમારી ઇન્દ્રિયોમાં કોઈ ડિફેક્ટ છે તો તમને ન દેખાય. તમે જોન્ડિસ થાય તો સફેદ સંગ પીળો દેખાય, એટલે કે પીળો સંગ લાવ, એટલે નોકર શોધે ગઈ તો દોડો જ છે. સંગ પીળો નથી, તમને પીળો થયો છે એટલે પીળું દેખાય છે. તમારી ઇન્દ્રિયોમાં કોઈ કમી હોય, ડિફેક્ટ હોય, એને કારણે પણ તમે વસ્તુને જેવી છે તેવી જોઈ શકતા નથી. એટલે વસ્તુ એવી નથી એવું ન કહેવાય, તમારી ઇન્દ્રિયો કમજોર છે. અતિ દૂરાત સામિત્યાત ઇન્દ્રિય ઘાતાત મનોનવસ્થાનાત. મન કોઈ બીજી જગ્યાએ હોય તો પણ તમને ખબર ન પડે. તમે કોઈ વાર ટીવી જોવામાં મસ્ત હોય, તમારો કોઈ મિત્ર આવે, પછી બહાર આવ્યો બૂમો પાડે, પછી આમ ચીડાઈ જાય, 2-4 વાર બૂમ પાડે, પછી આમ દાદરો ચડીને ઉપર આવે, તમને કોલરથી પકડે, બેવકૂફ 4 બૂમો પાડી. મારું મન ટીવીમાં. એટલે એવું નહીં કે એને કાન નથી. તમે જ્યારે બોલો ત્યારે શબ્દના જે ધ્વનિ અને આંદોલન નીકળે તે કાન પાસે પહોંચે, એ કાન કર્ણેન્દ્રિય પાસે લઈ જાય અને કર્ણેન્દ્રિય મન પાસે જાય ત્યારે સંભળાય છે. કાનથી સંભળાતું નથી. શાસ્ત્રકારો કહે છે કે જ્યાં સુધી કર્ણેન્દ્રિય પાસે ન જાય અને કર્ણેન્દ્રિય જોડે મન જોડાયેલું ન હોય
મન બુદ્ધિ પાસે અને બુદ્ધિ આત્મા પાસે ત્યાંથી રિફ્લેક્ટ થઈને આવે પછી સંભળાય છે. શાસ્ત્રજી પણ એવું હશે? હવે તમે મને કહો, જો કાનથી સંભળાતું હોય તો બહેરાઓને કાન હોય છે કે નહીં? હોય છે. કેમ સંભળાતું નથી? એટલે આને કહેવાય છે બાહ્ય કર્ણ. એટલે બાહ્ય કર્ણ તો માત્ર સાધન છે. આ તો કાપી નાખો તો પણ સાંભળી શકાય. આ તો બહારનું સાધન છે. કોઈના વાંકા હોય, જન્મજાત કોઈના ખોડખાપણ વાળા હોય. એટલે કાન જેને બાહ્ય કર્ણ કહેવાય તેનાથી સંભળાતું નથી. જે પ્રાણીઓ માના ઉદરમાં આવે અને બહાર આવે એને બાહ્ય કર્ણ હોય છે. પણ અકર્ણા જેને બાહ્ય કર્ણ ન હોય તે પહેલા ઈંડામાં આવે છે. જે ઈંડામાંથી બહાર આવે એને માત્ર છિદ્ર હોય, બાહ્ય કર્ણ ના. સાપને કાન હોય છે, બગલાને હોય છે, કાગડા, ચકલા બધા ઈંડામાંથી આવે. જે ઈંડામાંથી બહાર આવે એને કાન એટલે છિદ્ર હોય પણ બાહ્ય કર્ણ ન હોય. હા, એક સાપની વિશેષતા એવી છે કે ચક્ષુશ્રવા, એ આંખ વડે સાંભળે છે એટલે એનું એક નામ છે ચક્ષુશ્રવા. હવે હમણાં કોઈ સાપની વિશેષતામાં દેશની આયુર્વેદમાં પાછું એક અગદ તંત્ર છે. એટલે કોઈને ઝેર લાગ્યું હોય એ ઝેર પણ પાછું સાપનું હોય, વીછીનું હોય, કોઈ કીડાનું હોય, કાન ખજૂરાનું હોય, પછી કોઈ વસ્તુ કે કાંટો થોરમાં ઘૂસી જાય એને કારણે એવા ઝેર પાછા સ્થાવર જંગમ બહુ પ્રકારના છે. જો તમને વૈદ્ય લોકોને કે મારે આયુર્વેદ શીખવાડવા નથી, હું તો મારું પાકું થાય એટલા માટે રિપિટેશન કરું. હું તો ખાલી વેદનો પ્રેમી છું. એમાં વેદમાં આયુર્વેદનું અંગ આવે એટલા માટે એ ભણું છે, રસને માટે. મને એમાં કઈ પ્રેક્ટિસમાં રસ નથી. હા, અમારા પૂર્વજોએ એમાં રસ લીધેલો. અમારા પિતાજી પણ ડોક્ટર હતા અને દાદા પણ આયુર્વેદ હતા. એટલે કેટલીક વસ્તુઓ વારસામાં આવે છે. અને કઈ વસ્તુઓ વારસામાં આવશે તે આયુર્વેદ શાસ્ત્ર પાછું કહે છે કે આટલી વસ્તુઓ વારસામાં આવશે. આટલી માતા પાસેથી આવશે, આટલી પિતા પાસેથી આવશે. કેસા સ્મશ્રુશ્ચ લોમાની નખા દંતા શિરાસ્તથા ધમન્યા સ્નાયવઃ શુક્રમ એતાની પિતૃજાની. આટલી વસ્તુ બાપ પાસેથી આવે છે. કેસા એટલે વાળ. એટલે બાપાના કરતા હોય તો આપણા ચાન્સીસ વધારે. પછી તમારે તેલ વાપરવો હોય તે વાપરો, એમાં કઈ ઉપાય કરો, એમાં કઈ વાંધો નહીં, પણ ચાન્સીસ વધારે. કેસા સ્મશ્રુ એટલે દાઢી અને મૂછ. કેસા સ્મશ્રુશ્ચ લોમાની, લોમ એટલે હાથમાં જે થાય છે ને તેને લોમ કહેવાય. પછી હવે કોઈ વ્યવહાર કેસ એવો, હવે વ્યવહારમાં તો અંધેરી નગરી ઓર ગંડુ રાજ, ગમે તે શબ્દ બોલો, બાકી લોમ અને કેસમાં ભેદ છે. કેસ તો વધે જ જાય. આ લોમ વધતા હોય તો માણસ રીંછ જેવો દેખાય, જામવાનો ભરી હોય એવો. એ તો એની એક માત્રા છે, એમાંથી એથી વધારે ન વધે. એટલે લોમ અને કેસમાં ભેદ છે. સારું, એમાંથી બધા મળ બહાર આવે છે. હવે એ બધા 12 પ્રકારના મળ છે, ભગવાન મનુએ લખ્યા છે, એમાં પણ હમણાં જતો નથી. પણ કેસા સ્મશ્રુશ્ચ લોમાની, નખા એટલે નખ, દંતા એટલે દાંત, શિરા એટલે શિરા, ધમન્યા સ્નાયવઃ શુક્રમ અને સીમેન એતાની પિતૃજાની. આટલી વસ્તુઓ છે તે પિતા પાસેથી મળે છે. બીજી વસ્તુઓ માતા પાસેથી મળે છે. જે ગુણ બાળકમાં આવે છે એ પિતા કરતા દાદાના વિશેષ આવે છે. હવે તમે બધા લોકો નજીકનો ઇતિહાસ ભણ્યા છો ને મોગલોનો. એમાં બાબર નામનો લૂંટારો 1526 માં પાણીપતનું પહેલું યુદ્ધ લડ્યું ઇબ્રાહિમ લોધી સાથે અને જીતી ગયો. લૂંટારો ખરો પણ શસ્ત્ર પણ ચલાવે ને પરાક્રમી પણ એક અર્થમાં કહી શકાય. પણ એનો છોકરો હુમાયુ આવ્યો તે નબળો આવ્યો, પણ અકબર આવ્યો ત્યારે પાછું સામ્રાજ્ય વધ્યું એટલે દાદા જેવું છે. પછી અકબરનો છોકરો જહાંગીર એટલે સલીમ આવ્યો તે નબળો આવ્યો, જનાન ખાનામાં પોતાનું આયુષ્ય લગભગ વિતાવ્યું. પછી શાહજહાં આવ્યો ત્યારે મોગલાઈનો સુવર્ણ યુગ. હવે એને તાજમહાલ બનાવ્યો કે નહીં એ હિસ્ટ્રીના સબ્જેક્ટમાં હમણાં જતો નથી. આપણે ત્યાં તો ઇતિહાસમાં બહુ જુઠ્ઠાણા થૂસ્યા છે. એ શાહજહાં પછી ઔરંગઝેબ આવે, મોગલ સલ્તનત નષ્ટ થઈ. આ નજીકનો ઇતિહાસ છે એટલે તમને કીધું. પણ અમારે ત્યાં મરીચી એટલે સૂર્ય, પછી કશ્યપ નામના ઋષિ થયા. એ કશ્યપ નામના ઋષિની દીતિ અદિતિ નામની 2 પત્નીઓ, એમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ આસુરી પ્રકૃતિના થયા. પણ એ જ હિરણ્યાક્ષનો છોકરો પ્રહલાદ એ પાછો દાદા જેવો છે. પાછો એ જ પ્રહલાદનો છોકરો વિરોચન પાછો દાદા જેવો છે. પાછો એનો છોકરો બલિ, પાછો બાણાસુર. તમે એક પેઢી જુઓ એમાં આવું બન્યું છે. એટલે દાદાની ક્વોલિટી એમાં વિશેષ.
ત્યારે આધ્યાત્મનો વિષય અથાગ છે, आयुर्वेद नो पण कोई पार नहीं, आप पुराणों का पार नहीं, वेदों का अंत नहीं, वाणी तो अपार है, कहां कहां चित दीजिए कि लाखन में एक कहूं, करोड़ों में एक कहूं, सत्य एक राम नाम लीजिए। सारभूत बात तो राम नाम अध्यात्मनी आटली ज छे। पण शास्त्रीजी ज्योतिषना विषयમાં જો જેમ આયુર્વેદ ઉપવેદ છે તેમ જ્યોતિષ જે છે તે વેદનું અંગ છે અને જ્યોતિષા નયનમ, જ્યોતિષને નેત્ર એટલે આંખ કીધી છે। કેમ આંખ કીધી છે? એનું કારણ છે કે તમારે યજ્ઞાદાદિ આ વેદ શાને માટે પ્રવૃત્ત થયા? તો કે જે વેદાહિ યજ્ઞાર્થમ અભિપ્રવૃત્તા, વેદ યજ્ઞનું વર્ણન કરે છે। યજ્ઞાદ યજુ એટલા માટે એનું નામ યજુર્વેદ છે। અને યજ્ઞ કરવાનો હોય તો ક્યારે કરાય, કઈ ઋતુમાં કરાય, એનું કારણ યજ્ઞ પર્વમાં થાય। પર્વ કોને કહેવાય? પર્વ એટલે જોડ, જોઈન્ટ, સંધિ। જેમ કે આ ઘૂંટણ છે, કોણી છે, આ બધા પર્વ કહેવાય। એવી રીતે ઋતુઓમાં પણ જુદા જુદા ઋતુ છે, પક્ષ છે, માસ છે, એ બધાના જોઈન્ટ એટલે સંધિ। જેમ કે દિવસમાં પણ 3 વાર સંધિ આવે, પ્રાતઃકાળ, મધ્યાહનકાળ અને સાયંકાળ। ત્યારે ત્યારે યજ્ઞ, ભગવાનનું સ્મરણ કરો। અને યજ્ઞ કરવા હોય તો તમને મુહૂર્ત, કલા, નક્ષત્ર આદિ એનું જ્ઞાન આવશ્યક છે। જો તમને એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોલોજી આનું જ્ઞાન ન હોય તો તમે યજ્ઞ સમયસર ન કરી શકો। એમાં મુહૂર્તની પણ મહિમા છે। જ્યારે પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે સાક્ષાત શ્રી કૃષ્ણ ત્યાં હતા, એટલે પૂછવા માટે ગયા કે આ યજ્ઞનો આરંભ કરવાનો છે, ક્યારે કરીએ? ભગવાને કીધું આટલા બધા ઋષિ ને બ્રાહ્મણો બેઠા છે, એમને પૂછો। એટલે બધા ઋષિઓ બેઠા હતા, એમને પૂછવામાં આવ્યું કે આ યજ્ઞ માટેનો ઉત્તમ મુહૂર્ત આપો। એટલે ઉષા પ્રશસ્તતિ ગર્ગ, ગર્ગ સંહિતામાં જ્યોતિષનું બહુ વર્ણન છે। આ ગર્ગાચાર્ય કીધું ઉષા કાળે આરંભ કરાય કોઈ પણ કાર્યનો તો એનું ફળ સારું કહેવાય। ઉષા પ્રશસ્તતિ ગર્ગ શકુનંચ બૃહસ્પતિ, જો બધા જુદા જુદા મત કીધા છે, કોઈ પણ મતને માનો તો ચાલશે। બૃહસ્પતિ એવું કે છે સારા શકુન થાય એટલે કામ કરી। અંગિરાચ મનોત્સાહે, અંગિરા નામના ઋષિ કે છે મનમાં ઉત્સાહ આવે એટલે કામ કરે। શ્રી કૃષ્ણને પૂછ્યું પ્રભુ આપ કઈ બોલો? ત્યારે શ્રી કૃષ્ણ કીધું વિપ્રવાક્ય જનાર્દન, બ્રાહ્મણ બોલ્યા એ હું જ બોલે એવું સમજીને ચાલો। ભગવાને પોતાનો મત કીધો જ નથી। ભગવદ ગીતામાં પણ ભગવાન પોતાનો મત કહેતા નથી। ઋષિભીર બહુધા ગીતમ, જ્યારે ભગવાન પણ અવતાર લઈને આવ્યો તો કે ઋષિઓએ જે કહ્યું છે વેદોમાં તે હું ગાઉં છું। પણ પેલા કઈ 1.5 ખીચડી વાળે ચાવલ અલગ પકાતે, આટલી અક્કલ જ તક આ તો અમારા અનુભવનું જ્ઞાન, બાકી કોઈનું નહીં, ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ગોડ। હવે ક્યાંથી ભગવાન ઘૂસ્યા છે નાકમાંથી, કાનમાંથી, હાથમાંથી, તે અમને જ ખબર। પણ ઈશ્વર છે, તમારી ઇન્દ્રિયોની પકડમાં ના આવે તો ઇન્દ્રિયોની કમજોરી છે। એવું નહીં કે કાનથી સંભળાય છે, કર્ણેન્દ્રિય પાસેથી મન પાસે જાય। એટલે ઈશ્વર કૃષ્ણ કહે છે કે દૂર હોય તો ન દેખાય, નજીક હોય તો ન દેખાય। અતિ દૂરાત સામીપ્યાત ઇન્દ્રિય ઘાતાત મનોનવસ્થાનાત, મન બીજો હોય તો પણ પરિભવાત ચ, એટલે શું? જેમ કે તારાઓ દિવસે દેખાતા નથી એટલે નથી, પણ પરાભવાચ, સૂર્યના પ્રકાશના પ્રભાવને કારણે દેખી શકાતા નથી। એમ તમારો પરાભવ, એવું નહીં કે તમને બધાને આયુર્વેદ આવડતું નથી, પણ હવે શાસ્ત્રીજી બેઠા છે એટલે તમે બધા સંયમ રાખીને બેઠા છો, એટલે તમે ભૂલતા નથી એટલે ખબર નથી એવું થોડું કહેવાય। પરાભવાચ પછી કહે છે કે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુમાં તદરૂપ થઈ જાય ત્યારે જુદી દેખાતી નથી। જો જીવ અને શિવ એક જ છે તો શું જીવ ભગવાનની જેમ સૃષ્ટિની રચના કરી શકે ખરો? આપણે એવું બોલીએ કે મેં ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, પણ એનું કારણ છે ગંગા નદી વહે છે, એમાંથી કોઈ એક લોટો પાણી લઈ આવે, પછી તમને પૂછે આ શું છે એટલે તમે કહો ગંગા છે। પછી નદી તરફ હાથ કરીને પૂછે આ શું છે એટલે તમે કહો ગંગા। હવે તમે કહો જો એ પણ ગંગા હોય અને આ પણ ગંગા હોય તો પેલી ગંગામાં નાવડી તરે છે, આ ગંગામાં નાવડી તરાય છે, ત્યારે તમારે શું કરવાનું? લોટો લઈને નજીક જવાનું, ગંગામાં રેડી દેવાનું, પછી કહેવાનું જો હવે નાવડી ચાલે છે। એમ જીવ જ્યાં સુધી જુદો છે ત્યાં સુધી જીવ છે, પણ જેમ નદી સમુદ્રમાં જઈ અને સમુદ્રરૂપ થાય છે તેમ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મને જાણનારો બ્રહ્મ થાય છે। એવી જે સમજણ છે એ આધ્યાત્મ છે। આધ્યાત્મનો વિષય અપાર છે।
સમયની મર્યાદામાં આપણે દરેક વસ્તુઓમાં જેમ તમે પેલી ત્રિરંગી બરફી ખાવ છો ને, એમાં કોઈ વાર આનો સ્વાદ આવે, કોઈ વાર પેલો રંગ આવે, એવા મેં તમને બધા સ્વાદ થોડા થોડા આપ્યા છે. ભગવાન ધન્વંતરીના ચરણોમાં પ્રણામ કરી અને વાણીને વિરામ આપીશું. સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ.